ચાલો ભાઈઓ આપણે ગીવી ગળાની રમત ચાલુ કરીએ. હા આ રમત તો રમીએ પરંતુ જરા સંભાળીને રમવું પડશે કારણ કે પહેરવનમાં પહેરવ રાક્ષસ છે. હા બરાબર છે, આપણે પહેરવનમાં દડો નહીં જોઈએ. તો આપણી શરત છે કે પહેરવનમાં જેને આટલો દડો જશે તેને લેવા જવું પડશે. હા બરાબર છે, રમત ચાલુ કરો. તો ચાલો ભાઈઓ નાના છેલ્લે પહેલો ગામમાં
ના ભાઈ, તમે રહેવા દઉં. ત્યાં ભેરાવનમાં રાક્ષસ રહી, તે તમને મારી નાખશે. કારણ કે આપણે દડો લેવા જવું નથી, આપણે ઘેર છીએ. હા ભાઈ, તમે સર્વ ઘેર જાઓ, દડો લઈને હું હમણાં જ ઘેર આવું. ચાલો. તને નવું જીવન આપી અને મારો શિષ્ય બનાવ્યો હતો અને સાથે સાથે કહ્યું હતું કે જો તું નીતિ નિયમથી ચાલીશ તો તારો વાળ પણ વાંકો નહીં થાય. પરંતુ હવે તું મનુષ્ય પક્ષી રાક્ષસ થઈ ગયો છે, નિર્દોષ મનુષ્યોની હત્યા કરી રહ્યો છે. તો હવે મારા કહેવા મુજબ જે કોઈ મારો બીજો શિષ્ય થશે તેના હાથે તારો અંત નિશ્ચિત છે. બાર કહું છું તે મનુષ્ય તો છો, હું પશુને પણ નહીં રહેવા દઉં. અને હા ગુરુદેવ, આપે મને વચન આપ્યું છે કે હું બીજો નવો શિષ્ય ધારણ નહીં કરું. જો ગુરુદેવ આપ આવ્યો જશો તો મારો ક્રોધ વધતો જશે. ગુરુદેવ અરે આ દડો અહીંથી ક્યાંથી આવ્યો? મારા ધૂળામાં આવીને પડ્યો છે. કોણ છે ભાઈ બાળક? યુવરાજ, મને માફ કરો. ઉલટી મારો દડો આપણા ધૂળામાં આવીને પડ્યો છે. બાળક, તું અહીંયા શા માટે આવ્યો? તું જલ્દી અહીંથી ચાલે જા, નહીંતર ભેરવ રાક્ષસ આવશે તો તને મારી નાખશે. યુવરાજ, હવે તો સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે, તો ઘરે જતા મને બહુ જ બીક લાગે છે. તો આજે રાત આ તમારી મંડળીમાં સંતાવી દો ને. તમે હા. પચાસ ઘરે ચાલ્યો છે. અહીંયા આવ. આ છોડી ને સુઈ જા. હજુ પણ કોઈ મનુષ્યનો શિકાર મેં કર્યો નથી. ગુરુદેવ, મને ભૂખ લાગી છે. ગુરુદેવ, હું મનુષ્ય શિકાર કરતા જઈ રહ્યો છું. ગુરુદેવ, જા, મારું તૈયારી કરવાનું બળ હું તને આપું છું. અહીંયા મનુષ્ય નહીં ગણ. ગુરુદેવ, અહીંયા કોઈ મનુષ્ય છે? ગુરુદેવ, એ ભેરવ, અહીંયા તો કોઈ જ નથી, ખાલી ભૂત. અહીંયા કોઈ મનુષ્ય અવશ્ય છે. ગુરુદેવ, સત્ય કહો. ગુરુદેવ, સત્ય કહો. હે ભેરવા, અહીંયા તો ખાલી હું એકલો જ છું, અહીંયા કોઈ મનુષ્ય નથી. ગુરુદેવ, ગુરુદેવ, તમારી મટીમાંથી મને સુગંધ આવે છે કે ત્યાં કોઈ મનુષ્ય છે. ગુરુદેવ,
જા ભેરવા હું તને એક કરાળું બળ આપું છું. ગુરુદેવ, હજુ પણ પગ મારા પાછા પડે છે ગુરુદેવ. મને તમારું ચાલને કરવાનું બળ આપો ગુરુદેવ. જા ભેરવા હું મારી છેલ્લી કળાનું બળ તને આપું છું. આપ કોણ છો એ તો હું નથી જાણતો, પણ એટલો અવશ્ય જાણું છું કે આપ કોઈ સાધારણ મનુષ્ય તો નહીં. સત્ય કહો આપ કોણ છો? અને હા, મારા ગુરુએ મને વચન આપ્યું હતું કે જ્યાં સુધી
હું બીજો શિષ્ય ધારણ નહીં કરું ત્યાં સુધી મારું મૃત્યુ અનિશ્ચિત હતું. તો કહો આપ મારો સંહાર કઈ રીતે કરીશું? અરે ઘરવા, જ્યારે ગુરુજી મને વંટોળીમાં સંતાવા આવ્યા હતા ત્યારે તે ઉઠાવતા તેમનો હાથ મારા માથા પર પડ્યો હતો. ત્યારથી જ મેં તેમને ગુરુ માન્યા. તો આપણે ગુરુભાઈ થાય. ગુરુભાઈ થયા પછી ગુરુભાઈની હત્યા ન થાય. તો બોલ ઘરવા, તારી છેલ્લી ઈચ્છા શું છે? હું ઘણા સમયથી ભૂખ્યો છું. મને ભૂખ લાગી છે. મને ભૂખ લાગી છે. મને ભૂખ લાગી છે. તો જા, આજથી હું તને ગુરુમાં યાદ કરું છું અને અહીં રહીને તું ભગવાન ભજન કરજે અને જે અજ્ઞાતનો પ્રસાદ મળે તને છે તે પ્રસાદ હું તને આપું છું અને તે પ્રસાદ ભેળો કૃપા તરીકે પ્રાપ્ત થશે. રામદેવ, ભૈરવ રાક્ષસના ત્રાસમાંથી મારી પ્રજાને છોડાવી તે વાતને વર્ષોના વાણા વહાઈ ગયા. વિરામદેવની ઉંમર પણ 20 વર્ષની થઈ ગઈ. સગુના પણ સાસરે ચાલી ગઈ. એ 20 વર્ષનો સમય એકાદ માસ થયો હોય તેવો મને ભ્રમ થાય છે. એનું નામ આત્માનંદ કહેવાય બાપુ. હું તો રખડતો ને ભટકતો તમારી રાજધાનીમાં આવ્યો તો તમારે મને પુત્ર માનીને હૈયે સમાય. અને તને હૈયે સમાવતા આ હૈયું હર્ષથી ઘેલું બન્યું. રામદેવ, રામદેવ, તમે આવીને મારો બુઢાપો સુધાર્યો. તમારે તો ઠીક, મને તો રામદેવ બકરા ચાટતા જ બોલાવી દીધો છે. મારાથી જરાય દૂર જવાતું નથી. જરા દૂર જાઉં તો આ રામદેવ રાડ પાડે છે. અલ્યા હરચે, અલ્યા પાથે, બસ કલાક આખો દિવસ ગામડો રખડ્યા કરે. હરજી ત્યાંની પાછા પૂછડાની જેમ રખડ્યા કરે. હવે તો રામદેવના રમખણ સારા નથી. હવે તો ગાદી આપો તેના ઉપર ચડી ગઈ. વિરામદેવ અને રામદેવ બંનેને યોગ્ય સ્થાન આપવું જોઈએ. બરાબર છે હરજી. આ વૃદ્ધ તેના શા ભરોસા માટે કહો, તમારા સખાને શું આપવું તો તે આનંદ થાય. આશીર્વાદ બાપુ, આશીર્વાદ. અલ્યા આશીર્વાદ તો છે, પણ તારે કયું કામ જોવે છે તે તો બોલ. હજી મારા જીવન સખા, હું તો રખડતો ને ભટકતો ગોવાળીઓ બનીને અહીં આવે તો મારાથી સી રીતે માગી શકાય કે આ ગામ મને આપો. હા, વાત સાચી. આમ જેવા બકરા ચાંદ આટલે ક્યાંથી હોય? રંગ છે હો રામલા, તે તો અક્કલની અવધિ કરી ખરી. તમે થોડી વાર માટે ચૂપ રહો. આ તો વ્યવહારની વાત છે. નાના માણસે વચ્ચે ના બોલવું જોઈએ. ભાઈ હું તો ચૂપ જ છું, પણ રાંધે મારી જાડી જીભ હલાવે છે. અલ્યા સાચું બોલે રામલા, મારું બોલું તને નથી ગમતું? અરે હરજી, મને તો તારા હાથની થપ્પડ તો મીઠી લાગે છે, તો પછી તારું બોલું મને કેમ ન ગમે? તો પછી તમે ચૂપ રહો. આ મારા વ્યવહારની વાત છે. હા હરજી, એ વ્યવહારની વાત છે. હરજી, તમે જાડી બુદ્ધિના છો, પણ મારો રામદેવ ના હૈયાના હીર છો. કહો, તમારા સખાને શું આપવું તો તે ખુશ થાય. મને આમાં ક્યાંથી ખબર પડે મહારાજ?
આ જોતરું વળી મારા ગળામાં ક્યાંથી નાખ્યું? હજી પાટીલ તમારો સમજણ કેમ ના પડે? તમે રામદેવના સખા થઈને ફરો છો તો પછી સમજણ કેમ ના પડે? તમે તો ચૂપા જ રહો. તમારું નામ જ બુદ્ધિકરણ છે, બાકી બુદ્ધિમાં તો સાવ કુંડાળો જ છો. આમ કેમ બોલો છો હજી? એમ ના બોલો તો શું? પોકરણ ઘટમાં ઉડા મૂકો છો. હાજી હાજી માફ કરજો મહારાજ, એટલા માટે તો હું બોલતો જ નથી. અમારા તો જુએ છે રણુજા, ખરો પુનો જુઓ તો વિરામદેવ છે. શું કહ્યું રણુજા? હા રણુજા, આપવું હોય તો આપો, નહીંતર તમારા બોલ ગયા અને અમારા પણ ગયા. રામદેવ હરજી પાછી શું કહે છે? એ બરાબર કહે છે બાપુ, કારણ કે કોકણગઢ ઉપર તો મોટા ભાઈ વિરમદેવનો અધિકાર છે. જ્યારે રણુજા તો ઉજ્જળ હતું, રણુજાને મેં ફરી વસાયું, માટે રણુજા મારા મનથી એક મહાનગરી છે. બુદ્ધિધન જાઓ નગરમાં ઢંઢેરો પીટાવો કે એકાદશીના દિવસે રણુજામાં રામદેવનો રાજઅભિષેક થશે. જેવી મહારાજની આજ્ઞા. શું બોલે છે? મને તો આમાં સાકર ભરી હોય તેમ લાગે છે, પણ રાજ્યનું રમણ શીખવું પડે માટે તું શું બોલે છે? ચાલ રાજ્ય દરબારમાં ચાલ. બાપુ બાપુ શું નથી બોલતો? આમાં ખારું ના કરી. ભાઈ જો તું કહે છે કે તારી કોઠામાં સાકર નહીં પણ લૂણ ભરી છે, તો જા, તારા વચન સત્ય થશે. આવવા દો. પધારો ભૂદેવ, શા માટે આવ્યા અને આસન ગ્રહણ કરો. મહારાજ આ નાખું છું. કમર કોટકાર મોઢા રાજપૂત ત્યાંનો હું ઘોર છું. ધર્મનું કાર્ય કરે. દેખાવ ઉપરથી તો દુબળા લાગો છો. કહો ભૂદેવ, દેશો દેશ શા માટે ઘા નાખો છો? યજમાનનું એવું તે કયું કાર્ય છે કે ઉઘાડા પગે ફરવા છતાંય પૂરું થતું નથી? અને આ ભૂમા પતશે પણ નહીં, છતાં પણ બ્રાહ્મણનું કામ કરતા દાનને વધારે મહત્વ આપવું એ બ્રાહ્મણ ભાઈનો ધર્મ છે. અને તમારી સર્વે આશાઓ પણ ફળશે. કહો દેવ, દેશો દેશ શા માટે ફરો છો? એક રાજકુમારની જિંદગી બગાડવાની. જો જો મારો વડીલો વાત લાવ્યો છે, એક રાજકુમારની જિંદગી બગાડવી છે, મીઠા બોલ બોલી દક્ષિણા લેવી છે,
તુલસી લીમડા જેવા કડવા લાગે છે અને મીઠા સાયા પણ લેવા છે. એ તો અમારા બ્રાહ્મણ ભાઈનો ધર્મ છે ભાઈ. હા ભાઈ હા, પડ્યા ખાડામાં પણ વાત શું લાવશે તે તો પછી મત. મહારાજ જુઓ આ ચિત્ર. અરે આ તો કોઈ કુબડી કન્યાનું ચિત્ર છે. એના માટે તો દીક્ષો તે કૃષુ અંધી કાન હથી ના બોલતરી સાડા કુળમાં અવતરી એ અભાગી દીકરી પરણાવાય બાળકીને પ્રતિજ્ઞા મેં કરી કોઈ સ્વીકારો હાથ ધ્યાને દિલમાં ધરી. ઘણો જ કરુણ દેખાવ. આવી કુબડી કન્યા સાથે કોણ પરણશે? બાપુ તમારો રામદેવ જાગ્યો, મારો વાલીડો જાગ્યો. રામદેવ, શું તમારા કુબડી કન્યા સાથે લગ્ન કરશો? હા બાપુ, તમારે એમાં શું ખામી દેખાય? અરે એના નેત્રો બંધ છે. તેથી તો એનું નામ નિર્તંદે રાખ્યું છે. નહીં, એ તો પ્રભુ ભક્તિમાં લીન છે. અરે રામદેવ, એના કાન બહેરા છે. દુનિયાના નિંદા ભલે બોલ કાને ન સંભળાય એ નિર્તલદેવનો નિર્ધાર છે. એનું મોઢું પણ બંધ છે. બોલતી જીભે અશુભ ના બોલી જવાય તેના કરતા મૌન ધારણ કરવું વધારે મહત્વનું છે. બુદ્ધિ ઉચ્ચાર ના કરી શકે માટે તેનું મોઢું બંધ છે. હા, પણ પદને પ્રાપ્ત કરવા માટે અભ્યાસ અને અનુમાન પણ કામ નથી આવતા. તો એ રાજ કન્યા માટે તમારો શો અહોભાવ છે? બાપુ, કાન સાંભળે છે પણ બોલી શકતા નથી, જ્યારે જીભ બોલી શકે છે પણ જોઈ શકતી નથી, આંખ જોઈ શકે છે પરંતુ બોલી શકતી નથી. બાપુ, તમારો આ રામદેવ કુબડી કન્યા સાથે ભણવા તૈયાર છે. તમે નજર ભરી નિરખો. આમ કરે દેખે છે એ તો દેવી સમી મૂર્તિ લાગે છે. અજમલ, 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 તું રામદેવના પ્રભુત્વને ના ઓળખી શક્યો. પ્રધાનજી, જાઓ રામદેવના લગ્નની તૈયારી કરો. એવી આજ્ઞા. અભાગ્યો પછતાય પેલા જુઠ્ઠું બોલે અભાગ્યો પછતાય છે. ભલે હતી સાકાર ને હવે મીઠું દેખાય છે. શું છે અર્જુન પાટી? રામદેવ સામે જુઠ્ઠું બોલે અભાગ્યો પછતાય છે. ભલે હતી સાકાર અને હવે મીઠું દેખાય છે. એટલે શું તારી કોઠામાં સાકર ભરી હતી? દયા, દયા એટલે રામદેવ કરે. જા રણુજાને ગાજે રામદેવ કાલે બેસવાના છે. જે કોઠામાં સાકર ભરી હતી તે રામદેવની પ્રજાને રામદેવના નામ પર વહેંચી દેજે. જય
લીધા પછી બહેનના સાસરવાસ તરફ નજર પણ નથી કરતા. રામદેવ અને વિરમદેવ જેવા બે ભાઈઓને હું બહેન છું, છતાં પણ તમને આ બહેનના દેશ સુના લાગે છે. ના આવો તો કઈ નહીં, પણ આ પારણે ઝૂલતા ભાણેજની પણ તમને દયા આવતી નથી. શું ભાણેજ મામાનું મોઢું જોયા સિવાય પરલોક સિધારશે? કેમ છે ભાઈની તબિયત? અત્યારે તો સુખની નિંદ્રા લઈ રહ્યા છે, પણ તબિયત બહુ બેસે. પિંગળ કટલો ઊંચો સુતારો આઠમી તો નહીં જાય ને? આવું ના બોલો, આપ તો એના બાપ છો. બાપ છું ત્યાંથી તો હળિયું હલવાય છે. તમે તો કહેતા હતા કે મારો ભાઈ રામદેવ ઈશ્વરીય અવતાર છે, તો ઈશ્વરીય અવતારની એકની એક બહેન વિદાય કરે એની પણ તેના ભાઈઓને કઈ ખબર નથી. તમોએ એમને ક્યાં ખબર આપ્યા છે કે તેઓ અહીં આવે? ભાઈનું સન્માન ઊંચે ન રાખો રાણીજી. હું તો એ જોવા માંગતો હતો કે તમારા કહેવા પ્રમાણે તમારો ભાઈ ઈશ્વરીય અવતાર હોય તો પિંગળ ઘટમાં બનતી તમામ વસ્તુની ખબર પડવી જોઈએ. એ અત્યારે મનુષ્યની મર્યાદા ધારણ કરીને બેઠા છે અને અજમલજીના પુત્ર તરીકે ઓળખાય છે. મને તો સુખો દમ દેખાય છે કે પોતાનો સગો ભાણેજ બીમાર હોય તેને પણ તેના મામાને કઈ પડી નથી. તમારા માથે પિંગળ ગઢનું રાજ તપ શોભી રહ્યું છે, એટલે મારા પિતા જેવા તમને તુચ્છ લાગે છે. એ છે એમાં ખોટું શું છે? અઢિયારોની કીર્તિ જગ જાહેર છે. તમારા પિતા અજમલજીના કાના વાલા ઉપર દયા આવી એટલે તમારું પાણી જો ગ્રહણ કર્યું, નહીતર તમારા પગલા અમારા રાજમહેલમાં ક્યાંથી હોય? ક્યાં પટિયારાનો મહાપરાક્રમ કિશોર અને ક્યાં સુવાર વંશના મુખા? આસમાન જમીન જેટલો ફરક છે. પત્નીના મુખે પતિનું અપમાન થાય તે અનુકૂળ ન કહેવાય. તમારો રાજમહેલ તમને મુબારક. બાકી મને તો સતી સ્ત્રી તરીકે જીવન જીવાજો એટલે બસ. રામ રામ બાપલા, રામ 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 રામ. રામ રામ બાપલા, રામ 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 રામ. કોણ છે તું? રબારી છું, રબારી. અત્યારે તું કોની રજા લઈને અંદર આવ્યો? હું રમદાપીના લગ્નમાં સગુણા બેનને તેડવા આવ્યો છું. ભાઈ તમે પ્રોગ્રામ કરતી આવ્યા છો? મારા વાલા રામનો કઈ સમાન સંદેશો લાવ્યા છો? સંદેશો તો એવો લાવે છું કે તમારી છાતી ફૂલાઈ જાય. તો પછી બંને એવું તો શું છે? લ્યો વાંચો. મારા વીરનો કાગળ. વાંચવાનું પછી રાખો, પહેલા પત્ર સાથે ફેરા ફરી લો. અરે કોણ છે આગળ? જાઓ આ રાયતાને રસોડો લઈ જાઓ. ચાલો. આ તો શુભ સુકમની કંકોત્રી છે અને એમાં લખ્યું છે રૂડો વિવાહ આદર્યો અને મંડપમાં શોભા કરી રૂપિયા માણસ સમજી પરણે રામો પી. બંધ કરો. રામદેવ રામદેવ તે રજપૂત હોવા છતાં પીરનું બીડનું ધરાવનાર એ તમારો રામદેવ પીર તરીકે પૂજાતો હોય તો પોતાનો સગો ભાણેજ શા માટે છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે? તમો મારા ભાઈના લગ્નમાં જવાની ના કહો છો? એક વખત નહીં પણ 1000 વખત ના ના ને ના. તમો ના હો તો કઈ નહીં, પણ મને તો જવા દો. તમારે લગ્ન માણવા છે ત્યારે ઘરમાં ભય વિમાન છે. મને વિશ્વાસ છે કે મારા ભાઈ રામદેવનું મુખ જોતા મારો લાલ ખિલખિલાટ હસી ઉઠશે. આ બધી મન મનાવવાની વાત છે. હું જવાને ના કહું છું. અરે રાજાજી, ના રોકો. સગુણા બેનને લગ્નમાં આવતા ના રોકો. ચૂપ રહે. બે બદામના રબરે તને આમાં શી ખબર પડે? અરે રાજાજી, એમાં આખો રાતી શા માટે કરો છો?
સગુના બેનના રામદેવજીના લગ્નમાં છે તો લગ્નમાં આવવાની રજા આપો. તારી શી તાકાત કે મારી મરજી વિરુદ્ધ વર્તન કરી શકે? તારી શી તાકાત કે પિંગળ ઘટી રાણીને લઈ જાય? એ વાતમાં દાડિયા ફાકો રાજાજી. આવ્યો છો તો સગુના બેનને હું તેડી લઈને જ જઈશ. હુકમ કરનાર રામદેવ અને એ હુકમને ઉઠાવનાર આ એક જાડી ગુસ્સેલો રબારી અજમલજીને એકે રજપૂતનો દીકરો ના મળ્યો ત્યાં રબારીને તેડવા મોકલ્યો. સૌ સકલ સંદેશમાં દીધો આશરો ફૂટનો કુંવર કુંવર રહી નથી. શું કોઈ દીકરો રજપૂતનો અપમાન થયું છે? પટિયારોનું પરિણામ વિપરીત આવશે. રાણી પિંગળ તણી તો રબારી સંગ આવશે. એ મહારાજ, જે બોલ બોલ્યા હોય તે વિચાર કરીને બોલજો. ભલે મેં હરકી કુળના રબારી રહ્યા, પણ પાંડવોને સાથ આપનાર અમારા જેવા રબારી હતા. કૌરવની દીકરીને તેડી લાવનાર અમારા જેવા રબારી હતા. અરે કોણ છે આઝાદ? આ રબારીને નજર ચેક કરો. બહારનો માણસ અંદર ના આવવો જોઈએ અને અંદરનો માણસ બહાર ના નીકળવો જોઈએ. સ્વામી સ્વામી અરે આ સગુના બેનને શું ધડી મળ્યો છે કે મારા વાલીને હચ મચાવી દીધું. સગુના બેન, આનો કઈક રસ્તો કાઢો. ભાઈ રાયકા, મારી તરફદારી કરવા જતા તું પણ નજર ચેક થયો. વીરા મારા સહાય કર. આજ મજાડી તારી બેંગડી જો પીર છે તો દે પરચો. આ તું હસવે ચડી બ્રહ્માંડ ડોલે ભલે દેવો ડોલે. સાગર ખર ભળે જેવી કચરી હું ભરી જો વીરા તું સાજ દઈ સાંભળે. પણ આંખે આંસુ ભરે હરે રે આવશે રે, આવશે. તમે આજે રામ આપી તારું ભલું થાય. પણ પેલો ગુનો કરે છે ને પછી કહે છે કે બચાવો બચાવો. બચાવ સગુણા બચાવ. મારા શરીર પર કોઈ કુડાનો ભાર મારી રહ્યો છે. મને બચાવ. આ તો મારા રામદેવજીનો પરચો છે. જાઓ સગુણા જાઓ. તમારા ભાઈના લગ્નમાં ખુશીથી જાઓ. ચમત્કાર હોય તો જ નમસ્કાર મળે. શું આ આગ એના માટે ઠંડી થઈ ગઈ? આનું નામ જ પરચો. સગુનાબેન, ચાલો આપણે લગ્નમાં જવાનું ઘણું મોડું થઈ ગયું છે. ચાલો સગુનાબેન, ચાલો. તમારા ભાઈના લગ્નમાં ખુશીથી જાઓ.
મારા બહાદુર સૈનિકો, સામેથી કોઈ આખું દેખાય છે. એક ભાઈ છે અને એક ભાઈ છે. ભાઈના શરીર પર દાગીના ઘણા જ છે. માટે ચાલો આપણે થાળીમાં સુકાઈ જઈએ. રમત આજે એવી રમો, દાવ અધૂરા ના રહે. લૂંટ થવાની તક આવે ફરી ફરી નહીં મળે. ચાલો મારવાડના બહાદુર મારવાડિયા જીવાનું નામ તો નહીં સાંભળ્યું હોય. આ એક તારીખ સામે ઉભા છે. આજ જે અમારા બારણા ઉપર હાક અમે જમાવીશું. સામે થનાના છે આજ અમે કાપીશું. અરે અમને શા માટે રોકો છો? અમે તો સગુણા કહેતા, હું મારા રામદેવ પીના લગન છે તો સગુણા મેલે સીડીને ઉઠાવું છે. અરે હસો કોઈ મોટા ઘરના માણસ, કઈ રામદેવની બહેન તો નહીં હોય ને? હા હા, રામદેવ પીની બેન છે તો અમને જવા દો. ખબરદાર, એક ડગલો પણ આગળ વધ્યા છો તો ખેર નથી. અરે એ ભાઈ દાગીના ઉતાર. તું જોઈ રહેશે કે દાગીના ઉતાર? અરે જીવા, મને તો કઈ દેખાતું નથી. અરે મને પણ કોઈ દેખાતું નહીં. એવું શું કહે? ક્યાંથી દેખાય? ચોરોની નજર તો બાર બાર ગામ સુધી ઉજ્જડ થઈ ગઈ છે. પછી તમને ક્યાંથી દેખાય? રામ, ભાઈ રામ, બહેન, તમને આવતા જોઈને હું મળવા આવ્યો છું. હવે બોલો. હવે મારો રામદેવ પીર આવી ગયો છે. હવે કામ તો સંચાડીને બેઠા છો. અરે અમને કઈ દેખાતું નથી. અમારી ભૂલ થઈ ગઈ. હવે મને માફ કરો. તો રામદેવ પીર આજ શરણમાં પડો. એ રામદેવ પીર માફ કરો. આજ પછી ચોરી કરો. તો પછી હવેથી સોગંદ ખાઓ કે હવે પછી ચોરીને લૂંટફાટ નહીં કરો. હે રામદેવજી, અમે હવે સોગંદ ખાઈએ છીએ કે આજ પછી અમે ચોરી તેમજ લૂંટફાટ નહીં કરીએ. માટે આપણને અમને એકતા કરો. જાઓ, ઈશ્વરનું સ્મરણ કરો. ચલો રામદેવ પીરો. ગાઓ ગાઓ, લગ્નના ગીત ગાઓ. રામદેવની જાન આવી છે. છોટા રાજ હવે બધી તૈયારી કરો. રાજ મહેલ ચંદન અને પુષ્પોથી શણગારો. આજે તો રામદેવ પરણવા આવે. અરે આગળ સાક્ષાત પરમાત્મા પધારવાના છે. કંકુ સાટી કંકુ તરી મોકલો કંકુ સાટી કંકુ તરી લખજો મારી મારી ગાયો રે બતાવો હે આજે અવસર આજો દુનિયા
અરે સદારાજ, તમે આ પાછે ત્યાં ગામના કાંદે મારો રામદેવ ખોટી થાય છે. અરજી એ બહુ વાર નાચતું સાંભળ્યું મારા હાથે થઈ છે. એ ભગવાન મારી લાજ રાખે. હે મહારાજ, આ બાજોટ બરાબર સરખા કરો, આ ચોરી બરાબર ગોઠવો. આહાહા, શું મારા રામદેવનો દેખાવ છે! સોને કી સડે, રૂપે કી મસાલ, દરિયા કા જામા, મોતી કી માલા, પોકરણ ઘાટપતિ, અજમલજીના સૂત, રણજના રાય, રામદેવ ને ઘરે ખબર. પધારો પધારો અજમલજી ને સર્વ મહેમાનો, આ આસન ગ્રહણ કરો. ગાઓ ગાઓ, રામદેવના મંગલ ગીત ગાઓ. મંડપ ચોરેમાં પેલું શુભ કાર્યમાં અશુભ દાના પ્રાણ થયા છે. આને જપત મૃત્યુ પામ્યો. શું કહ્યું? બંધ કરો. રામદેવના તીરા મંગળ ફેરા બંધ કરો. અરે અજમલજી, આ શું કરો છો? બીજું મંગળ વટવાનું કારણ એ કે અમારો ભાણેજ મૃત્યુ પામ્યો છે, માટે રામદેવના ફેરા આવે. ગાવ ગાવ બીજું મંગળ ચાલુ કરો. નહીં, હવે તો ત્રીજું મંગળ ત્યારે જ જવાશે જ્યારે બાપુની વાતનું સમાધાન થશે. ત્યારે સ્થિરતાના ચરણમાં આ ગંભીર મૂર્તિ બનશે. સત્ય વચન કહો, નહીં તો તમને આ રામદેવને સોંપી. નહીં રામદેવ, એ તો આ અવસ્થા વૃદ્ધ અવસ્થાએ પહોંચી એટલે બોલવામાં કઈ ભાન રહેતું નથી. સોગંદ આપી પિતાની આત્માને શા માટે મૂકી રહ્યો છે?
પિતા જે શબ્દો બોલી શકતા નથી તે શબ્દ હું બોલું છું કે ભાણેજ અભય મરણ પામ્યું છે. નહીં, કોઈ ભાણે નહીં. રામદેવના લગ્નનો લહાવો લેવા આવેલ બહેન સગુણાનો ભાણેજ મરણ પામે નહીં. હાજી જાઓ, બહેન સગુણાને કહો કે ભાણેજને લઈ અહીં આવે. ભાઈ, હું મારી સગી આંખે જોઈને આવ્યો છું કે ભાણેજ અભય મરણ પામ્યું છે. નહીં, તમારી દ્રષ્ટિ ખોટી છે. હું તમને બતાવવા માંગુ છું. હાજી જાઓ. રણતી આવે બેનડી મંગળ હરતો વીર જોતામાં નવ મેલિયા પરણે રામો પીર. ભાઈ ભાઈ બહેન સગુણા, મૂર્ખાઈના કર. તું ભાઈના લગ્નમાં તું આ રીતે ગીત ગાય? ભાઈ મારો ભાઈ મરણ પામ્યો છે. નહીં, તે બીમારીમાંથી સાજો થયેલો ભાઈ સુખની નિંદ્રા લઈ રહ્યો છે. નહીં, તેના શ્વાસોશ્વાસની ક્રિયા બંધ છે, તે મરણ પામ્યો છે. નહીં, તે તમારી મૂર્ખાઈ પર રચી રહ્યો છે. તેને સુખની નિંદ્રા આવે એ માટે મેં તેને અવસર પાડ્યું છે. ભાણેજ ભાઈ જાગૃત થા. ભાઈ ભાઈ મારો ભાઈ જીવે છે. ભાઈ મારો ભાઈ જીવે છે. ભાણેજ જીવે છે. હા, ગાઓ ગાઓ લગ્ન ફેરા. ये त्रिजा त्रिजा मंगरिया वरदाओ रे ત્રીજો ત્રીજો મંગળિયા વરદાવો રે. रे मंगल गायो नाना देवाय रे ગાયો નાના દેવાય રે. मंगरी त्रिजो मंगल गुरु थाय रे ત્રીજું મંગળ ગુરુ થાય રે. ચોથું મંગળ વર્તાવીએ મન્નતવારીમાં ચોથું હે મન્નતોરીમાં ચોથું મંગળ વર્તાય રે. હે રામદેવને ચોથું મંગળ વર્તાય રે. હે મંગળ કન્યાના દાન દેવાય રે. હાજી, મારા પ્રિય સખા, જાઓ બધાને સમાચાર આપો કે રામદેવ રીસાઈ જવાના. બધાને ખબર પહોંચાડી. હાથ લીધી છે રામદેવે, ઘર સુઈ ચાલ્યા હાથ. આ પોકરણ ઘાટ સુનું થશે, સુનું આ નળદા રાત. હાજી, તું રડે છે? હા રામદેવ, રડો નહીં તો બીજું શું કરું? રામદેવ શું કરું? આ પોકરા ઘર સુનું થશે, સુનું નળદા રાત. પ્રગટાયા દિલાને આ સુદય થઈ ગયો. નહીં થાવ હાજી, તમારાથી હરગો હું નહીં થાવ. મારી એક ઈચ્છા છે કે હું તારા લગ્ન કરાવું. હે બાબા રામદેવ પરણાવે. હે બાબા રામદેવ પરણાવે.
તમે પરણે માટી હો, પરણે માટી હો, બાબા રામદેવ પરણાવે, તમને ભલામણો પરણાવે, તમને ભલામણો પરણાવે, તમે પરણે માટી હો, પરણે માટી હો. So
પાણી ભરેલી થાળી લઈને આવો. એ રામદેવની આશા. હરજી મારા જીવન સખા આ પૃથ્વી પર આવતા સૌથી પહેલા મારો જીવનનો સંગાર તારો છે. મારે તને પણ મોક્ષ આપવો જોઈએ. સાંભળ, ઘોઘા બંદરનો દરો ભગત વાણ્યો તેને વેપારમાં ઘણો ફાયદો થાય તે માટે તેને મારી માનતા રાખી. વેપારમાં ઘણો એને ફાયદો થયો, પરંતુ માનતા કરવા તેનું મન સુરાયું. હવે આ સમય દરિયામાં એનું વહાણ ભર દરિયે ઝોલા ખાઈ રહી છે અને તે મને યાદ કરે છે. માટે મારે તેને તારવો જોઈએ. અરે તમે આવી ગયા? હા ભાઈ. બાપુ, હવે મારે જવાનો સમય કહી ગયો. રામદેવ બેટા, આ તો શું બોલે છે? હા બાપુ, ભાણે જભેવાને જીવનદાન આપ્યું, નેત્ર દઈને નેત્રો આપ્યા, લાખાનું લોણ સાકર કીધું. હવે પછી જો આ જગતમાં વધારે સમય રહું તો લોકો સાચા સર્જનહારને ભૂલી જાય. સવાલ 1461 સાલથી મેં તમારી સાથે વાસ કર્યો. રામદેવ, રામદેવ, ભોગી જા રામદેવ. જરા પણ ઉડા ન કરશો. સવાલ 1461 સાલથી ભાદરવા સુદ 1515 સુધી મેં તમારી સાથે વાસ કર્યો. હા રામદેવ, રામદેવ, અમને એકલા મૂકીને શું છોડી જાય? આમાં પાછળ નથી પાછળ આગળ
અમને છોડીને ચાલ્યા ગયા રામદેવ, ચાલ્યા ગયા રામદેવ, 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 રામદેવ. મને એકલો મૂકીને તું ક્યાં ચાલો, મને વતન આપી તું ક્યાં ચાલો. રામદેવ, રામદેવ.